હો 200 300 400 500 આ કેટલા છે 532 દોણા નીકળ્યા એક મકાયામાંથી તો આ ગોળી લાવે લે લાવડ મનાલ દે તો હેલો મિત્રો ગુડ મોર્નિંગ મારા શિવા ફેમિલી વ્લોગમાં સ્વાગત છે। તો આજે તો સવારે વહેલા વાતાવરણ એકદમ ખરાબ કર્યું હતું વરસાદ આવે એવો આ જઈ રાતીએ 12 વાગે 12 વાગે કાટકા વીજળી જબરજસ્ત પડી થોડો ઘણો વરસાદ આવ્યો। તો આ બાજુ રાતે 1 વાગે ઉઠી આ બોરા ઢોક્યા ઉપર ફોટ્યું ઢોક્યું તો બતાવું વિડીયોમાં જોજો। ગાઈસ સવારના 8 વાગી ગયા વાતાવરણ એકદમ ખરાબ છે વરસાદ આવે એવું વાતાવરણ છે અને આ જઈ રાતે વરસાદ આવ્યો તે વિડીયો છેલ્લે મૂકેલો છે। એ રગલા એ બેટા એ જપો કે ખાતરની ઠેલી પેલી નમી જાય ને એવું કરે આ પેલા ભાને આવ્યા જો વડનગરથી તારો લે મમ લાય લાવવાનું છે મમ ખાવાનું છે હાલે હેડ હેર આપણે દુકાન જે હેડ છે એ વાઘ આવ્યા અહીં આવી લે અહીં આવ્યો વાઘ બોલાડજે વાઘ બોલાડજે હા અહીં બોલે લે અહીં બોલે લે વાઘ રઘુ લે હે બાઘ ઘોડી લાવે લે લાવડ મનાલ દે લે તારો લે લાવે બા દાબ ભર દીધું આ તો મમલા એટલે બા નહીં વડનગર થી ઠેલી રઘુ રેગણો ટોમેટો ગવાર મઉ છે અને કેટલા હાલે લાડવા મોતે લાડવા તે ધાબુ છે મોડું ચાલુ કર્યું ભરવા તે મજૂરોનો ઉચ્ચ કાઢી દેલા તે 3 કલાકમાં ભરી રહ્યા નહીં ભરી રહ્યા હોય કેટલા ધાબ ભરવાના જુદા હતા કે ના હોય હા તે બધું 55 નક્કી કર્યું ધાબુ બધું સેન્ટિંગ ની બેન્ટિંગ રઘુ એવું લાવે લે ભા ઘરની હગવાની શાક આ કના નથી આલી બાબા સંગ્યો નથી પલ્લા હારા નથી એ રગલા એવું આય લે તો ગાઈસ અમે પપ્પાને બે બપોર માટે ગારની હેગો વાઢવા બેઠા છીએ। તો આ બાજુ પપ્પાને હવે ખાવાનું ચાલુ કરી દીધું આપણે બાકી છે તો આપણે થોડી વાર બેસીએ ગારની હેગો અને પૂરીઓ બનાવીશું ભજીયો છે ગવાની રોટલી એ બાન ગોદરું કરવા દે હેડ આકાનું ઉઠવાનું રાખું ગોદરું તારે ઉઠવાનું હા હજુ બા ગોદરું બનાવીજો નવું એવું છે લે એ ડબ્બીમાં સોંગ કરજે પાણી છે પીઝા આ પીજો લે પીજો છોકરો રઘુ લે અમે જઈએ છો પપમ ના રો એ ભાઈ મકાઈ શાન ના કાઢે જોઈએ એક મકાયામાં બોલ હો એટલે એમ કર આરાય 150 જેવા 200 આરાય છે એટલે 350 થી 400 આસપાસ છે એક મકાઈમાં 350 થી 400 દોણા છે ગણવા ગણ આટલા હોવા થયા ને આ ડબ્બીવાળા 200 છે અને રાય 150 તો ખરા કે
300 350 ઉપર અહીં દોણા ગણ લે. તો આ એક મકાઈમાંથી આપણે 350 400 કીધા હતા, પણ આ 100 200 300 400 આ કેટલા છે? 532 દોણા નીકળ્યા એક મકાયામાંથી. હું 400 ધાર્યા હતા, 350 400 532 દોણા નીકળ્યા. અલી રેગણો બપોરે ડાર અત્યારે રેગણો દાળ તો એ મકઈ ખવાય કાશી ઘોડા ડાયા એ ઓમજો છે બેટા, ઓમજો બસ ના ખાવે બેટા. આ તો મકાઈ મિલ દે હડો લે બેક કરી દેજો બેટા. આ તો બા શું કરે છે? મારે શીશરી વંગાડી દો. હું સદ નહીં મેં પેલો એ નાખીને તાર આબુ દરો રમવા આબુ લે હેડ દરો રમવા હેડ તું જપું નહીં યાર. તો ગાઈઝ અમારા ઘર પાછળ એક કાકાને મકાઈ કઢાઈ હતી, જોઈએ વંશ એટલા કોથરા થયા. તો આ બાજુ મકાઈનો થૂંથો ને આ બાજુ કોથરા ભરેલા છે, જોઈએ. હા તો 27 કોથરા હરાય થયા. મસ્ત મકાઈ ચોખ્ખી મોટા દોણા છે. આ 27 કોથરા હરાય અને હરાય 4 કોથરા એટલે 27 28 29 31 32 કોથરા જેવું થાય. આપણે જે દરો રમવા આવી ગયો ગોવો લેવડો લે. શું વધારે વરસાદ થોડો જ આવ્યો પણ વાતાવરણ એકદમ ખરાબ કરી દીધું છે. થોડો સોટા આવી ગયા છે. આ વાદળો છે ને એના લીધે વરસાદ આવ્યો. માપનો એ તો અહીં સાપડું તો ગાઈઝ રાતે 2 વાગે વરસાદ આવ્યો. જો આ બાજુ ટોક્કર ભરાઈ ગયું છે. એટલે માપનો જ વરસાદ આવ્યો, પણ રાતે 12 વાગે ચાલુ થયું હતું કાટકાન વીજળી પડવાનું તે 3 વાગ્યા સુધી. તો જુઓ હજી વીજળી આ બાજુ ચાલુ છે, જુઓ વિડીયોમાં. હવે રાતના 2 વાગે